અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો યાત્રિકોને શુદ્ધ પીવાનું પાણી અવિરત મળે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ખાસ પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે। અંબાજી મેળામાં રોજે રોજ 28 લાખ લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। યાત્રિકો, સેવા કેમ્પો અને મેળામાં કામ કરતા સ્ટાફને કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા 24 કલાક અવિરત સેવા આપવામાં આવી રહી છે। પાણી વિતરણ વ્યવસ્થાના મેનેજમેન્ટ માટે 7 ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે। અંબાજી અને ગબ્બર ખાતે ધરોઈ જળાશય અને સ્થાનિક સ્ત્રોતોથી પૂરતું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। અજય નગરિયા, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા, પાલનપુર। જય અંબે ભાદરવી મહામેળો 2025 તારીખ 1/7/1/9/25 થી 7/9/25 સુધી જે આયોજન કરેલ છે વહીવટી તંત્ર દ્વારા, એની અંદર પાણી પુરવઠા વિભાગ દ્વારા કુલ 17 ટાંકીઓ આપણે જે પેગોડા યાત્રાધામ વિકાસવાળાએ બનાવેલા છે એમાં રિફિલિંગ વત્તા 35 પાર્કિંગો જે બનાવેલા છે, એમાંથી દાંતા રૂટ ઉપર 25 અને બીજા અડાદ રૂટ ઉપરના તથા ગબ્બર રૂટ ઉપર 4 પાણીની ટાંકીઓ અને 282 પોઈન્ટ પોલીસ રાવટીઓના તમામને પીવાનું શુદ્ધ પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે। વધુમાં આ બધાનું મેનેજમેન્ટ કરવા માટે ટોટલ અમારી 5 ટીમો છે મોનિટરિંગ માટે। એ સતત ક્લોરિનેશન વત્તા દરેક ટાંકીઓ ખાલી થાય એ પહેલાં ભરાઈ જાય એ માટેની વ્યવસ્થા કરી છે। વત્તા અંબાજીમાં પ્રોપર ટોટલ 28 લાખ લીટર પાણી પાઇપલાઇન દ્વારા આપવામાં આવે છે। એમાંથી 18 લાખ લીટર ધરોઈ ડેમ દ્વારા તથા બીજું 10 લાખ લીટર લોકલ સોર્સ દ્વારા આપવામાં આવે છે। ક્લોરિનેશન સતત કરવામાં આવે છે। અમારી 5 ટીમો દ્વારા ક્લોરીનની ચકાસણી કરવામાં આવે છે અને એ રીતે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે। અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પાણી પુરવઠા વિભાગની સુચારુ વ્યવસ્થાથી યાત્રાળુઓને ભક્તિ સાથે આરામદાયક સેવા મળી રહી છે।